चुनाव में वोटिंग के लिए वार्ड नंबर 9 के बीजेपी यूथ कैंडिडेट श्रीरंग राजेश अय्यर और शहर बीजेपी एग्जीक्यूटिव मेंबर और पूर्व काउंसलर राजेश अय्यर और अय्यर के परिवार ने सीएच विद्यालय गोत्री पोलिंग स्टेशन पर वोट दिया। उन्होंने वोटर्स से वोट देने की अपील की। परिवार સાથે આ વિસ્તાર જ અમારો પરિવાર છે। સુખ અને દુઃખમાં લોકો અમારી સાથે રહેલા છે। આજે લોકશાહીનો આ એક પર્વ છે। આ લોકશાહીના પર્વમાં 5 વર્ષ સુધી જે તનતોડ મહેનત કરી હોય, સુખમાં દુઃખમાં આ વિશ્વાસનો મત છે, આ સંસ્કારનો મત છે, આ ધર્મનો મત છે। અને તમે જુઓ છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્થાનિક મળીને આ વોર્ડ નંબર 9 એટલે ધર્મ, સંસ્કાર, વિશ્વાસ સાથેનો એજ્યુકેશન હશે, આયુષ્યમાન કાર્ડ હશે, લોકોના શારીરિક, માનસિક, પેન્ડેમિક તમે જુઓ કે પૂર હશે કે ભૂકંપ હશે કે કોરોના હશે, દરેકમાં લોકોનો વિશ્વાસનો મત છે। આજનો મત લોકો આપી રહ્યા છે અને આજ નિમિત્તે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ના સૌ લોકોને હું જણાવું છું કે તમે જુઓ છો કે વરસાદ અરે તાપ તો છે જ, પણ તાપની સાથે સાથે પણ 5-5 વર્ષ લોકોની સાથે રહ્યા હોય એટલે લોકો પોતે ઉત્સાહથી ઘરેથી નીકળે છે અને આ વિશ્વાસને મત આપી રહ્યા છે અને ભરોસાને મત આપી રહ્યા છે, ધર્મ અને સંસ્કારને મત આપી રહ્યા છે। તો સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન અને બને તેટલા લોકો ઘરેથી નીકળી અને આજના દિવસે વોટ કરે, કારણ કે આ લોકશાહીનો પર્વ છે, તમારો અધિકાર છે, તમારો મત છે। એટલે સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન, નતમસ્તક વંદન, વંદે માતરમ, જય સાંઈનાથ। વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો હોય અને એવી જ રીતે આજે જ્યારે મતદાનનો દિવસ છે અને અમારા બૂથ નંબર 34 સીએચ વિદ્યાલય ખાતે અમારું જે બૂથ આવેલું છે તેની અંદર અમે આવીને સહપરિવાર અમે સૌએ અહીંયા મતદાન કર્યું છે અને ચોક્કસથી આવનારા સમયની અંદર ભારતના લોકતંત્રને સુધારવા માટે હંમેશા જે નાગરિકો રહેલા છે તેમને મતદાન અવશ્ય કરવું જોઈએ, એ પોતાનો અધિકાર છે। અને આજના દિવસે ફરીથી એક વખત જે પણ લોકો બાકી હોય જલ્દીથી જલ્દી મતદાન કરે, કેમ કે તડકો પણ વધતો જઈ રહ્યો છે, તેનું તાપમાન વધે તે પહેલાં આપણે સૌ મતદાન પૂરું કરી દઈએ અને જલ્દીથી જલ્દી લોકો ફરીથી એકવાર મહામતદાન કરે અને લોકો જોડાય તે બદલ લોકોને આજના દિવસે અપીલ કરું છું। સાથે આજના દિવસે સહપરિવાર સાથે અમે મતદાન પણ કર્યું છે।